નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે ધોરણ 12 વિષય ઇંગ્લિશ યુનિટ ટેસ્ટ જે આપણે 29 તારીખે લેવાનો છે, એ યુનિટ ટેસ્ટનું પેપર કેવું હશે એના વિશે આજે હું વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો તમે પેપરની સ્ટાઇલ, પેપરના કેવા પ્રશ્નો છે એના વિશે હું તમને થોડી ટૂંકમાં પરિચય આપું છું. તમે ધ્યાનથી જોજો. પેપર 25 માર્કનું હશે અને આ પેપર તમારે ઘરેથી જ લખવાનું છે. લખેલું પેપર શાળામાં મને પહોંચતું કરવાનું છે. આ પેપર માટે સમય લગભગ 1 કલાકનો લેવાનો છે. આ પેપરની અંદર આપણે સૌથી પહેલાં સેક્શન એ જોઈશું. સેક્શન એની અંદર ખરા ખોટા છે, ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ ઓર ફોલ્સ. પહેલો પ્રશ્ન જે છે ડેટ ઇઝ કટ સ્ટેટમેન્ટ છે. એની અંદર વાક્ય વિધાન આવું છે કે લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે મુક્ત, મફત. પ્રેમ વિના મૂલ્યે પ્રાપ્ત થતો એક વસ્તુ છે. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? તો સાચું છે. ડેટ ઇઝ તમારા વાક્યની નીચે આ 1 નંબરના વાક્યની નીચે ટ્રુ લખવાનું. શું લખવાનું? ટ્રુ. TRUE. બીજો પ્રશ્ન છે The problem is that love program is set up to run on internal hearts. આ પણ લવ વાળો જે પાર્ટ છે એમાંથી છે. એમાં છેલ્લે છે ઇન્ટરનલ હાર્ટ્સ. ઇન્ટરનલ હાર્ટ્સ નહીં, એક્સટર્નલ હાર્ટ્સ આવે. એટલે આ વિધાન ખોટું છે. એમાં ફોલ્સ લખવાનું. શું લખવાનું? ફોલ્સ. ત્રીજો પ્રશ્ન એટલે કે ત્રીજું વિધાન જે છે એની અંદર લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe. પ્રેમ સ્વયં રીતે ઓટોમેટિકલી ઇરેઝ ભૂસી નાખશે પાસ્ટ hurt.x. પાસ્ટ હર્ટને ઓટોમેટિકલી એ ચેકી નાખશે, ભૂલવાડી દેશે પ્રેમ. તો આ વાક્ય બિલકુલ સાચું છે. 3 પ્રશ્નો થઈ ગયા. પહેલું સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું. ત્યાર પછીનો પ્રશ્ન છે 3 માર્ક્સનો. એમાં નિયરેસ્ટ મિનિંગ લખવાના છે. ઘાટા બોલ્ડ અક્ષરની અંદર જે શબ્દ લખેલો છે એની સામે 3 શબ્દો આપેલા છે. એમાંથી તમારે એનો સમાનાર્થી અર્થ શું થાય એ લખવાનો છે. ચોથો પ્રશ્ન રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે ઘૃણા, ધિક્કાર. બરાબર? જે ન ગમે તેવું, એટલે ન ગમે તેવું એના માટે શબ્દ અહીંયા 3માંથી કયો છે? લાઇક, ડિસલાઇક કે હેપી? તો ડિસલાઇક. તો આનો જવાબ શું થાય? ડિસલાઇક. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે. તો એનો જવાબ થાય ઇનિશિયલી. શું થાય? ઇનિશિયલી એટલે પ્રાથમિક ધોરણે, ધીરે ધીરે. રીલ્સ એટલે ઝરણું. રીલ્સ એટલે ઝરણું. અહીંયા ઝરણા માટે કયો શબ્દ છે? પિલ્સ, ડ્રોપલેટ્સ કે સ્ટ્રીમ? તો સ્ટ્રીમ શબ્દ એનો સમાનાર્થી બને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે લેંગ્વેજ ફંક્શન ઉપર. અહીંયા તમે જોશો કે 7, 8, 9, 10 આ જે વાક્યો જે છે એમાં કયા પ્રકારનું લેંગ્વેજ ફંક્શન વપરાયેલ છે
તો જે તે વાક્યની નીચે તમારા કૌંસમાંથી એના જે જવાબ આપેલા છે એ જવાબમાંથી કોઈ પણ એક લેંગ્વેજ ફંક્શન આ વાક્યની નીચે લખવાનું. તો હું તમને સમજાવું છું. પહેલાં એ કૌંસમાં કયા કયા લેંગ્વેજ ફંક્શન આપેલા છે પહેલાં જોઈ લઈએ. એક્સપ્રેસિંગ સજેશન. સજેશન એટલે સૂચન. સજેશન એટલે સૂચન, સલાહ સૂચન માટે આપણે એક્સપ્રેસિંગ સજેશન. મોટા ભાગે તમે જોજો વાક્યની અંદર શુડ વપરાયેલું હોય, બરાબર. સજેશન અથવા તો લેટથી વાક્યનો ઉપયોગ થયેલો હોય ત્યારે આપણે સજેશનવાળું વાક્ય બને છે. ત્યાર પછી છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. જે વાક્યની અંદર પરિણામ ઉપસ્થિત હોય, પરિણામ આવતું હોય એને આપણે એક્સપ્રેસિંગ રિઝલ્ટ કહીશું. એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી. ચોઇસ એટલે પસંદગી. જે વાક્યની અંદર બે ઓપ્શનમાંથી એકની પસંદગી કરવાનું હોય એને આપણે ચોઇસ કહીશું. ત્યાર પછી છે એક્સપ્રેસિંગ પર્પસ. પર્પસ એટલે હેતુ. પર્પસ એટલે હેતુ. તો જે વાક્યમાં આપણને હેતુ બતાવાતો હોય, કોઈ કામ કરવા માટેનો હેતુ બતાવાતો હોય એને આપણે પર્પસ તરીકે ઓળખીશું. હવે પહેલું વાક્ય છે વી વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. આપણે સારા માર્ક્સ મેળવવા માટે અથવા સારા માર્ક્સ મેળવવાના હેતુથી આપણે કામ કરીએ છીએ, સખત મહેનત કરીએ છીએ. તો આ વાક્યની અંદર તમે જો હેતુ આવે, સારા માર્ક્સ મેળવવાના હેતુથી. હેતુનો મતલબ ની માટે, તો પર્પઝ આવશે, એક્સપ્રેસિંગ પર્પઝ. પછી તમે જો આઠમું વાક્ય યુ શુડ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો જે શુડનો ઉપયોગ થયો, જેને આપણે મોડેલ એક્ઝિલરીઝ કહીશું, શુડ. તો શુડ ક્યારે વપરાય? જ્યારે કોઈ વાક્યની અંદર આપણે કોઈને સલાહ સૂચન આપવું હોય ત્યારે આપણે શુડનો ઉપયોગ કરીએ છીએ. તો આની નીચે તમારે જવાબ લખવાનો એક્સપ્રેસિંગ સજેશન. એક્સપ્રેસિંગ સજેશન. નવમું વાક્ય રાહુલ વોઝ સો ફેટ ડેટ હી કુડ નોટ એન્ટર ધ ગેટ. રાહુલ એટલો બધો જાડો હતો કે તે દરવાજામાં પ્રવેશ કરી શકતો નથી. ભાઈ કેમ દરવાજામાં પ્રવેશ કરી શકતો નથી? કારણ કે તે બહુ જાડો છે. તો પરિણામ બતાવાય છે. શું બતાવાય છે? પરિણામ. એટલે અહીંયા એક્સપ્રેસિંગ રિઝલ્ટ આવશે. શું આવશે? એક્સપ્રેસિંગ રિઝલ્ટ. હવે છેલ્લું વાક્ય જે છે આઈ વિલ ગો આઈધર મુંબઈ ઓર દિલ્હી. અહીંયા મુંબઈ અને દિલ્હીમાંથી કોઈ એકની પસંદગી એટલે કે ચોઈસ કરવાની છે. એટલે આનો જવાબ થાય એક્સપ્રેસિંગ ચોઈસ. એક્સપ્રેસિંગ ચોઈસ. હવે સેક્શન બી આવ્યો. સેક્શન બીની અંદર જે પાઠ આપણે ચાલ્યા છે, એક પાઠ ચાલુ છે અને એક પોએમ છે. તો એ પાઠના આધારે કેટલાક પ્રશ્નો છે, 8 માર્કના. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ said yes, but remember that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the updates. આ બે વાક્યોની એક નાનકડી ફકરી છે. આમાંથી 2 પ્રશ્નો પૂછાયેલા છે. મળી જ જશે તમને. વોટ શુડ ધ કસ્ટમર રિમેમ્બર? રિમેમ્બર એટલે યાદ કરવું. રિમેમ્બર એટલે યાદ રાખવું. તો કસ્ટમરે, ગ્રાહકે શું યાદ રાખવું જોઈએ? તો ધ કસ્ટમર શુડ રિમેમ્બર that she has only the base program. She has only the base program. પહેલા જ વાક્યની અંદર અહીંયા જવાબ લખેલો છે. પહેલું વાક્ય આ રીતે, બરાબર, રિમેમ્બર વાળું. ત્યાર પછીનો પ્રશ્ન છે why should she begin to connecting other hearts?
બીજા હૃદયો સાથે સંપર્ક તેણીએ શા માટે કરવો જોઈએ? તો છેલ્લા વાક્યની અંદર આનો જવાબ આપેલો છે. તો સી શુડ, જો વાયથી પ્રશ્નો હોય તો બીકોઝથી જવાબ આપવાનો. તો સી શુડ બિગિન ટુ કનેક્ટિંગ અધર હાર્ટ્સ in order to get upgrades. In order to get upgrades. ત્યાર પછી બીજો ફકરો જે છે કે કસ્ટમર સેડ લેટ મી સી આઈ હેવ pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com રનિંગ રાઇટ નાઉ. રનિંગ એટલે ચાલુ છે. તો આટલી ફાઇલો એના હૃદયની અંદર કાર્યરત છે, ચાલુ છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તો પ્રેમ નામની જે એપ્લિકેશન તમે જો ઇન્સ્ટોલ કરશો તો ઓટોમેટિકલી પાસ્ટ હર્ટ એટલે ભૂતકાળના અપમાનોને, ભૂતકાળના કડવા અનુભવોને એ ઓટોમેટિકલી તમારા ઓપરેટિંગ સિસ્ટમમાંથી ભૂસી નાખશે. હવે એના આધારે પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 13, વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોગ્રામ ઇઝ નોટ રનિંગ? જો કયા પ્રોગ્રામો ચાલુ હતા? તો આપણે પહેલાં વાક્યમાં જોયા કે pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com આ ચાલુ હતા. તો અહીંયા પ્રશ્ન એવો છે કે કયો પ્રોગ્રામ નથી ચાલુ? નકાર વાક્ય છે. તો જો pasthurt આપેલું છે, lowesteem આપેલું છે, લવ નથી આપેલું, grudge.exe આપેલું છે. એટલે આનો જવાબ શું બને? સી બને. જવાબ શું બને? સી બને. બરાબર. જવાબ આનો લવ બનશે. બરાબર. ત્યાર પછી વોટ કેન ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe? કઈ વસ્તુ અથવા કયો પ્રોગ્રામ શું pasthurt.exe ને ઓટોમેટિકલી ભૂસી નાખશે, દૂર કરશે? તો લવ. શું આવશે આમાં? જવાબ આવશે લવ. લવ વિલ ઓટોમેટિકલી અથવા લવ કેન ઓટોમેટિકલી ઇરેઝ pasthurt.exe. ત્યાર પછી એક નાનકડો બીજો ફકરો છે કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ lowesteem.exe with a modules of its on call highesteem.exe. However, you have to completely turn off grudge.exe and resentment.com. Those programs prevent love from being properly installed. તો 15મો આ ફકરાના આધારે જવાબ આપવાનો છે. 15મો અને 16મો. તો વોટ વિલ લવ ડુ ટુ lowesteem.exe? તો પ્રેમ તમને lowesteem.exe માં શું કરશે? બરાબર. તો એ પહેલા વાક્યની અંદર લખેલું છે કે પ્રેમ છે એ લો એસ્ટીમના બદલે હાઈ એસ્ટીમમાં રૂપાંતર થઈ જશે. બરાબર. તો જવાબ કેટલા લખવાનો? પહેલો જ વાક્ય જે છે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇડ lowesteem.exe with a module of its own called highesteem.exe. 16મો પ્રશ્ન, which programs prevent love from being properly installed? તો કયો પ્રોગ્રામ્સ એટલે કયા પ્રોગ્રામ જે છે એ પ્રેમને ઇન્સ્ટોલ કરતા એટલે પ્રતિસ્થાપન કરવામાં, યોગ્ય રીતે પ્રતિસ્થાપન કરવામાં બાધારૂપ થશે અથવા નડશે? તો બે પ્રોગ્રામ જે છે, બે પ્રોગ્રામ, એક grudge.exe અને resentment.com. આ જે બે પ્રોગ્રામો જે છે પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરવામાં બાધારૂપ થશે. તો જવાબ ક્યાં લખવાનો? તો
and resentment.com prevent love from being properly installed. હવે આગળનો પેરેગ્રાફ છે. Click on the following files and then copy them to the My Heart directory. Forgive self.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc. આને કોપી કરવાનું કહ્યું છે. શું કરવાનું છે? કોપી કરીને તમારે ક્યાં લઈ જવાની છે? આ ફાઇલોને માય હર્ટની અંદર તમારે પેસ્ટ કરી દેવાની છે. બરાબર? The system will overwrite any conflicting file and begin patching any faulty program. Also, you need to delete the self-critic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. હવે આમાંથી પ્રશ્નો કેવા આપેલા છે આની અંદર 17 અને 18. which file should she copy into the My Heart directory? તો મેં તમને અગાઉ પણ કહ્યું કે કઈ ફાઇલો તેણીએ પોતાના હૃદયની અંદર કોપી કરવી જોઈએ. તો અહીંયા મેં જવાબ કહ્યો હતો કે forgive self.doc, self-esteem.txt, પછી realizeworth.txt અને goodness.doc આટલી ફાઇલોને એના કોપી પેસ્ટ કરવાની છે. જવાબ કેટલા લખવા જોઈએ? તો she should copy forgive self.doc, self-esteem.txt, realizeworth.txt and goodness.doc into the My Heart directory. Which file should delete? Which file should she delete? કઈ ફાઇલ તેણીએ ડિલીટ કરવી જોઈએ? તો અહીંયા જવાબ લખેલો ડિલીટ શબ્દ અહીંયા છે. તો she should delete self-critic.exe from all directories. આ વાક્ય તમારે 18મા પ્રશ્નના જવાબમાં લખી નાખવાનું છે. ત્યાર પછી તમે જોશો કે હવે અહીંયા સ્ટાન્જા આપેલો છે. શું આપેલો છે? સ્ટાન્જા એટલે કે આપણી જે યુનિટ 1 રીડ 2 એમાં જે પોએમ આપેલી છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એનો આ સ્ટાન્જા છે. while the love light glows on the eternal snows upon the summits hoary and the Himalayas queen calm and serene returns the heavens greeting in drops of white bathed in golden light. હવે અહીંયા 4 પ્રશ્નો છે. 4 પ્રશ્નો. પહેલો 19મો પ્રશ્ન. How is કાંચનજંગા described? ડિસ્ક્રાઇબ્ડ કરવું એટલે વર્ણન કરવું. અહીંયા કવિયત્રીએ કાંચનજંગાને શેની ઉપમા આપેલી છે? શું કહ્યું છે? તો તમે જુઓ અહીંયા જવાબ લખેલો છે હિમાલયાસ ક્વીન. તો જવાબ કેને લખવાનો? કાંચનજંગા ઇઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ ધ હિમાલયાસ ક્વીન. બરાબર. 20મો પ્રશ્ન. વોટ ડઝ સી વિયર? અહીંયા સી સર્વનામ જે છે એ કાંચનજંગા માટે વપરાયેલું છે. એમાં વેર એટલે પહેરવું. અહીંયા કવિએ સરસ મજાની કલ્પના કરી છે કે તેને કેવા વસ્ત્રો ધારણ કરેલા છે, શું પહેરેલું છે. તો અહીંયા જવાબ છે ઇન ધ
robes of white, in the robes of white. એટલે white એટલે સફેદ, સફેદ રોબ પહેરેલો છે. તો સી વિયર્સ, જવાબ કેને લખવાનો? સી વિયર્સ white robes. She wears white robes. હવે 21મો પ્રશ્ન. 21મો પ્રશ્નમાં રાઇટ 2 pairs of rhyming words. રાઇમિંગ વર્ડ્સ એટલે સરખા સરખા પ્રાસવાળા બે શબ્દોની જોડી તમારે આ સ્ટાન્જામાંથી શોધીને લખવાની છે. તો તમે જો આ પહેલી લાઈનની અંદર જે ગ્લોઝ જે છે, બરાબર, અને સ્નોઝ જો સમાનાર્થી ઉચ્ચારવાળા થયા તો એક જોડે. પછી આપણે વાઇટ કરીએ, આગળ વાત કરીએ તો વ્હાઇટ અને લાઇટ બંનેના પણ ઉચ્ચારણ પ્રાસ મળે છે. તો વ્હાઇટ અને લાઇટ. તો these two pairs of rhyming words, બરાબર, આપણે બે શબ્દોની જોડી જ લખવાની છે. તો ગ્લોઝ, સ્નોઝ, પછી વ્હાઇટ, લાઇટ, બરાબર. હવે આગળ give another word for from the stanza. આ સ્ટાન્જામાંથી another word એટલે સમાનાર્થી અર્થ તમારે શોધી, સ્ટાન્જામાં આપેલો જ છે એ શોધીને તમારે લખવાનો છે. પહેલો ઓલ્ડ. ઓલ્ડ એટલે ખૂબ જ જૂનું, પુરાણું, પ્રાચીન. તો એના માટેનો શબ્દ છે ઓલ્ડ. એટલે ઓલ્ડ બરાબર હોરી, HOARY. બી એવરલાસ્ટિંગ. એવરલાસ્ટિંગ એટલે જ્યારે કોઈ વસ્તુનો અંત જ ના આવે તેવું. એવરલાસ્ટિંગ એટલે એટર્નલ, અનંત, અમર, જે ક્યારે મરે જ નહીં એવું, એટર્નલ, બરાબર. તો એવરલાસ્ટિંગ એટલે એટર્નલ, અનંત. હવે મિત્રો આ છેલ્લો પ્રશ્ન છે, એમાં શોર્ટ નોટ આપેલી છે. શું લખવાનું છે? શોર્ટ નોટ. આ શોર્ટ નોટ લવ અ ડ્રાઇવિંગ ફોર્સ. એક બળ છે, જબરજસ્ત બળ છે, પ્રેમ એક જબરજસ્ત બળ. તો તમારે શું કરવાનું છે? આની અંદર લગભગ 1 2 3 4 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નોના જવાબ, ટૂંકા જવાબો તમે લખો તો પણ એની શોર્ટ નોટ ઓટોમેટિકલી બની જાય છે. હું આનો જવાબ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે શોર્ટ નોટ શું છે. One who has installed love in his life is the happiest person in life. કોઈ એક વ્યક્તિએ જો પ્રેમને તેની જિંદગીની અંદર સ્થાપિત કર્યો હોય તો તે વ્યક્તિનું જીવન સૌથી ખુશમય બની જશે. બિકોઝ હુ એવર ગિવ્સ અથવા શેર્સ લવ ગેટ્સ ઇટ્સ બેક ફ્રોમ ધેમ ઇન ઇટ્સ ડ્યુ કોર્સ. કારણ કે જે કોઈ વ્યક્તિ આ પ્રેમને બીજા વ્યક્તિને આપે અથવા તો શેર કરે તો એને બદલામાં પ્રેમ જ પ્રાપ્ત થાય છે. લવ રોપ્સ in high esteem, warmth, peace and contentment in one's life. તો પ્રેમ જે છે તેનાથી ઓટોમેટિકલી તમારામાં ઉચ્ચ કક્ષાનું માન સન્માન, વાર્મથ એટલે હૂંફ, પ્રેમ મળશે, પીસ એટલે શાંતિ મળી જશે, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ, જીવનમાં સંતોષ મળી જશે. વેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન સમબડીઝ હાર્ટ, જ્યારે પ્રેમ કોઈકના હૃદયમાં સ્થાપિત કરવામાં આવેલો હોય ત્યારે ઓટોમેટિકલી વિશિયસ ફિલિંગ લાઈક પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ,
resentment, etc. would go away. તો જ્યારે પ્રેમ કોઈ વ્યક્તિના હૃદયમાં સ્થાપિત કરવામાં આવેલો હોય ત્યારે આ જે ફાઇલો આપણે વાત કરીએ પાસ્ટ હર્ટ, ભૂતકાળના અપમાનજનક ઘટનાઓ, લો એસ્ટીમ, ગ્રજ, ઘૃણા, ડિસલાઇક, રિસેન્ટમેન્ટ, આ બધું ઓટોમેટિકલી દૂર થઈ જશે, બરાબર, ભૂલાઈ જશે. ત્યાર પછી આગળ would go away and in their absence, અને એની ગેરહાજરીમાં men can be happy. એની ગેરહાજરીમાં જો આટલી વસ્તુઓ તમારામાંથી જતી રહે તો માણસ ખૂબ જ ખુશ થઈ જશે. તો આ હતું આ પેપરનું સોલ્યુશન. આ જ પેપર તમારે આવતીકાલે સરસ અક્ષરે લખવાનું છે. આખું પેપર મેં અહીંયા સમજાવી દીધું છે. તમારે નોટબુક લેવાની, નોટબુકની અંદર આના જવાબો સરસ અક્ષરે લખીને વહેલામાં વહેલી તકે મને પહોંચતું કરવાની છે, બરાબર. ચલો બાય, થેન્ક યુ.